મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રસ્તા પર ચાની ચુસ્કી લીધી। કચ્છના પ્રવાસ દરમિયાન રસ્તા પર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ। ખાવડા રોડ પર કાફલો રોકીને કિટલી પર તેમણે ચા પીધી હતી। નાણામંત્રી કનુ દેસાઈ સાથે તેમણે કિટલી પર ચા પીધી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિખાલસ અને સાલસ સ્વભાવ વારંવાર સામે આવતો હોય છે અને અત્યારે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કચ્છ જતા સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાનો કાફલો રોકવામાં આવ્યો અને ચાની કિટલી ઉપર ઊભા રહીને ચાની ચુસ્કી માણતા તેઓ જોવા મળ્યા હતા। તેમની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ હાજર હતા। ત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ નિખાલસ સ્વભાવના તેમને માનવામાં આવે છે, ખૂબ જ સાલસ સ્વભાવ છે તેમનો અને આ દેખાઈ રહ્યું છે, વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે। કચ્છ જઈ રહ્યા હતા તેઓ અને મુખ્યમંત્રી દ્વારા પોતાનો કાફલો થોભાવવામાં આવ્યો અને ખાવડામાં જ્યાં એક ચાની કિટલી ઉપર તેઓ ઊભા રહ્યા અને ચાની ચુસ્કી માણતા તેઓ જોવા મળ્યા હતા। એક સામાન્ય વ્યક્તિની જેમ જ સામાન્ય વ્યક્તિની સાથે ચાની કિટલીના જે દુકાનદાર હતા તેની સાથે વાતો કરતા કરતા મુખ્યમંત્રી ચાની ચુસ્કી ચાનો સ્વાદ માણતા જોવા મળ્યા છે। તેમની સાથે નાણામંત્રી કનુ દેસાઈ પણ હાજર હતા। સાથે જ મુખ્યમંત્રીનો મોટો કાફલો પણ જોડાયેલો હતો, પરંતુ આની વચ્ચે જ્યારે મુખ્યમંત્રી આ ચાની ચુસ્કી માણવા માટે થઈને પહોંચ્યા હતા, આ દ્રશ્યો ખૂબ જ ખાસ બની જાય છે। હિરેન રાવલ જોડાયેલા છે વધુ વિગતો સાથે। હિરેન, વારંવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક સાલસ સ્વભાવ દેખાઈ આવતો હોય છે અને ફરી એકવાર મુખ્યમંત્રી પોતાનો કાફલો રોકાવી ચાની ચુસ્કી માણતા જોવા મળ્યા છે, શું માહિતી? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દોરડોથી ખાવડા ઇન્ટરનેશનલ બોર્ડર છે એ ત્યાં જે બની રહેલો એનર્જી પાર્ક છે, એનર્જી પાર્કની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાંથી પરત આવતા સમયે ખાવડા કે જેના પહેલા અને ફેમસ માવો છે તે ખાવડા ત્યાં પોતાનો કાફલો રોકાવ્યો હતો। સાથે નાણામંત્રી અને અન્ય અધિકારીઓ પણ હતા। મુખ્યમંત્રીએ રોડ પર જ ચાની કિટલી પર ઉભા રહી અને ત્યાંથી ચાની ચુસ્કી જે છે તે માણી હતી રોડ ઉપર અને ચા લોકો સાથે પણ વાતચીત કરી હતી। એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અગાઉ પણ આ જ પ્રકારે અનેક અલગ અલગ જગ્યાઓ પર મુખ્યમંત્રી રોડ પર જ પોતાનો કાફલો ઉભો રખાવી અને વાતો કરી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।